મારું નામ દિવ્યા ગોકાણી છે। હું અહીંયા સાંઢિયાપુલ મહાલક્ષ્મી બંગલોની નિવાસી છું। અમારે અહીંયા રેલવે બ્રિજનું ઘણા ટાઈમથી કામ ચાલુ છે। જ્યારે કામ ચાલુ થયું ને ત્યારે અમને એ લોકો એમ કીધું હતું કે તમારું જે નાલું છે ને એ અમે છે ને ચાલુ રાખશી, ટુ વ્હીલ અને હાલવા ચાલવા માટે અમે ચાલુ રાખશી, અમે નાલું બંધ નહીં રાખીએ। હવે અત્યારે એક જ ઝાટકે એ લોકો છે ને દિવાલ ઊભી કરવાનું વાત કરે છે અને કામ ચાલુ રાખે છે। હવે અત્યારે અમારી અહીં બધી લેડીઝનું અને અમારા જે આટલા સોસાયટીમાં 800 ઘર છે, એક ઘરમાં ચાર માણસ તો હોય જ છે। તો અત્યારે બધાને આવવા જવામાં તકલીફ થાય છે, પ્લસમાં કોઈના નાના બાળકો છે એને સ્કૂલે ટ્યુશનમાં આવવા જવામાં તકલીફ થાય છે। તો અમારી બસ એક જ માંગ છે સરકારને, અમારે બીજી કઈ વસ્તુ નથી જોતું, અમારે બીજું કઈ નથી જોતું। સરકારને અમારી એક જ માંગ છે કે અમારો જે આ પુલિયો છે, અમારો જે આ રસ્તો છે એ આવવા જવા માટે, ટુ વ્હીલ માટે ને પ્લસમાં છોકરાઓને સ્કૂલ ટ્યુશન જો બંધ ન રહે એના માટે અમારે આ પુલિયું ચાલુ જોઈએ છે। બીજું અમારે કઈ નથી જોતું। આ એક જ ઝાટકે અમે માંગ કરી હતી કે અમારે આ પુલિયું ચાલુ રહેવું જોઈએ, ત્યારે એ લોકોએ આ પાડી હતી। હવે અહીંયા કામ ચાલુ કરી અને પુલિયું એ લોકો બંધ રાખવાની વાત કરે છે। અત્યારે આ બધી લેડીઝ અહીંયા ભેગી થઈ છે અને આ ઈ માંગ માટે જ અમે અહીંયા બધા ભેગા થયા છીએ કે અમારે આ એક પુલિયું ચાલુ કરવું છે, અમારે બીજું કઈ નથી જોતું, અમારી બીજી એકેય પ્રકારની કઈ માંગ નથી। અમારી બસ એક જ માંગ છે કે અમને આ પુલિયું જેમ પહેલા ચાલુ હતું ને એવી જ રીતે અમારું પુલિયું ચાલુ રહે। થેન્ક યુ।